જીઓજીબ્રા શીખો ભાગ 2માં આપ સૌનું સ્વાગત છે। આ ભાગ 2માં આપણે રેખાખંડ, કિરણ અને રેખા જે છે એને દર્શાવતા શીખીશું, દોરતા શીખીશું અને બે રીતે શીખીશું। કમાન્ડની રીતે પણ શીખીશું અને ટૂલબારની મદદથી પણ શીખીશું। આ ઉપરાંત આપણે સમાંતર રેખાઓ દોરતા શીખીશું, લંબ રેખાઓ દોરતા શીખીશું। સમાંતર રેખાઓ અને લંબ રેખાઓમાં તમને જણાવી દઉં કે એવું પણ બની શકે કે એ રેખાખંડને પણ લઈ શકાય અને એક રેખા અને એક રેખાખંડ પણ લઈ શકાય। આ ઉપરાંત રેખાખંડનું મધ્યબિંદુ કઈ રીતે દોરી શકાય તે પણ શીખીશું। ચાલો કેવી રીતે દોરી શકાય તેની સમજ મેળવીએ। મિત્રો, મેં જીઓજીબ્રા સોફ્ટવેરને ઓપન કર્યું છે અને આ જે આપણો એરિયા છે કે જ્યાં આપણે ડ્રોઈંગ દોરવાના છે, ડ્રોઈંગ વ્યૂ છે આપણો। હવે હું આ અક્ષ મને દેખાય છે, સૌથી પહેલાં હું એને દૂર કરી દઉં છું કેમ કે અત્યારે મારે અક્ષની કોઈ જરૂર નથી। તો એના માટે હું આની પર ક્લિક કરીશ। અહીંયા આગળ ક્લિક કર્યા પછી એક નવી પોપઅપ વિન્ડો ઓપન થાય છે। એમાં અહીંયા આગળ જુઓ તમે તો શો ઓર હાઇડ ધ એક્સિસ લખ્યું છે। હું એની પર એક વખત ક્લિક કરીશ તો અક્ષ ગાયબ થઈ જશે, ફરી ક્લિક કરીશ તો આવી જશે। હવે માની લો કે તમારે આ ગ્રીડ લાઇન જે છે એ દૂર કરવી છે તો હું આની પર ક્લિક કરીશ અને એની નીચે જઈશ તો ગ્રીડ લાઇન જે છે દૂર થઈ જશે અને પાછી લાવી છે તો હું આની પર ક્લિક કરીશ તો આવી જશે। એટલું જ નહીં, અહીંથી મારે પોલાર કોઓર્ડિનેટ દર્શાવવા હોય તો પોલાર કોઓર્ડિનેટ પણ હું દર્શાવી શકું છું, પણ અત્યારે હું ગ્રીડ લાઇન રાખું છું અને અક્ષ જે છે એને દૂર કરી દઉં છું। મિત્રો, અક્ષ જે છે એને હું દૂર કરું છું, અહીં જઉં છું, આ અક્ષ દૂર કરી પણ મારે ગ્રીડ લાઇન માની લો કે જોઈએ છે તો આની પર ક્લિક કરું છું અને ગ્રીડ લાઇનને લાવી દઉં છું। તો હવે આપણે જે ઓપરેશન શીખવાના છે એ બધા અહીં કરવાના છીએ। સૌથી પહેલાં હું રેખાખંડને દર્શાવવા માગું છું। તો રેખાખંડ દર્શાવવા માટે મારે બે બિંદુઓ જોઈશે, અંત્ય બિંદુઓ। તો હું બિંદુઓ બે રીતે દર્શાવી શકું છું। મેં તમને શીખવ્યું છે કે હું માની લો કે બિંદુ એ દર્શાવું છું તો એ ઇઝ ઇક્વલ ટુ લખું છું કૌંસમાં 2,2 ગમે તે લખી શકાય। ચાલો મેં એક બિંદુ દર્શાવી દીધું અને મેં તમને બીજી રીત શીખવાડી હતી બિંદુ દર્શાવવાની। અહીં ટૂલબાર પર જાઓ, તમે ટૂલબાર પર પોઈન્ટને પસંદ કરો અને જ્યાં તમે આ ક્લિક કરશો ત્યાં બિંદુ આપોઆપ આવી જશે। હવે હું ફરી ક્લિક કરીશ તો શું પ્રશ્ન થશે? તો બીજું બિંદુ આવી જશે। ફરી ક્લિક કરીશ તો બીજું બિંદુ આવી જશે। તો હવે હું અહીંયા આગળથી અન્ડુ કરું છું। મિત્રો, બે બિંદુઓ વધના મેં દોર્યા છે અને અન્ડુ કરીને દૂર કરું છું। તમે અહીંથી ક્લિયર કરીને પણ આ બિંદુને દૂર કરી શકો છો, અહીંથી ક્લિયર કરીને। હવે આ બે બિંદુઓને જોડવા છે મારે તો સૌથી પહેલાં હું અહીંથી મૂવ ટૂલમાં જઈશ। હવે હું આ બિંદુ અહીં ક્લિક કરીશ તો નવું બિંદુ નહીં આવે, અહીંયા આગળ આ રીતે હું આને મૂવ કરી શકું છું। હવે આ બે બિંદુઓને મારે જોડવા છે તો મારે રેખાખંડ દોરવો પડે। રેખાખંડ માટે હું કમાન્ડ આપીશ, અહીં લખીશ સેગમેન્ટ, SEG। બહુ અંગ્રેજી ના આવડતું હોય તો પણ ચિંતા નહીં, તમે અડધો સ્પેલિંગ લખશો એટલે તમને જીઓજીબ્રા જે છે હેલ્પ કરશે। હવે સેગમેન્ટમાં હું ચેક કરીશ, અહીંયા આગળ આવીને સેગમેન્ટ, પોઈન્ટ અને પોઈન્ટ, મારી પાસે એક પોઈન્ટ છે અહીંયા આગળ જુઓ અને બીજું પોઈન્ટ પણ છે એટલે સેગમેન્ટ, પોઈન્ટ હું દોરી શકું છું। સેગમેન્ટ, પોઈન્ટ અને લેન્થ એટલે કે ચોક્કસ લંબાઈનો રેખાખંડ દોરવો હોય એના માટે છે, આપણે પછી એની ચર્ચા કરીશું। હું સેગમેન્ટ, પોઈન્ટ લઈ લઉં છું અને અહીંયા આગળ હવે હું લખીશ બિંદુ A અને અહીંયા આગળ લખીશ મારે બિંદુ બીજું અંત્ય બિંદુ જે છે મારું B છે। હવે જ્યાં સુધી હું એન્ટર નહીં કરું ત્યાં સુધી રેખાખંડનું નામ નહીં આવે। એ બી રેખાખંડ બની ગયો છે, જોડાઈ ગયો છે, પણ એનું નામ નથી આવતું। હવે હું જુઓ એન્ટર દબાવું છું તો એનું નામ આવી ગયું છે F। આ Fને હું હેન્ડલ કરી શકું છું મિત્રો, ઉપર નીચે લઈ જઈ શકું છું અને આ રીતે ફ્લોટ કરી શકું છું। સામાન્ય રીતે આપણે આ રીતે વચ્ચે લખતા હોઈએ છીએ। આ રેખાખંડ AB છે અથવા તો રેખાખંડ સ્મોલ f છે એવું પણ કહી શકાય। હવે આ રેખાખંડની વિશેષતા એ છે કે તમે એને નાનો મોટો કરી શકો છો। હવે તમે કહેશો તો પછી રેખાખંડ કઈ રીતે? રેખાખંડ તો ફિક્સ લંબાઈનો હોય, પણ અહીંયા આગળ આ રેખાખંડને આપણે ફિક્સ લંબાઈના રેખાખંડને દોરતા પણ શીખવાના છે। આ રીતે તમે રેખાખંડ જે છે એની લંબાઈ વધારી ઘટાડી શકો છો જરૂર પ્રમાણે, પણ આના અંત્ય બિંદુઓ છે એટલે આ રેખાખંડ જ છે, રેખાખંડ AB છે। રેખાખંડ દોરવાની બીજી રીત જોઈએ। રેખાખંડ દોરવા માટે મારે જોઈશે બે અંત્ય બિંદુઓ। ચલો મેં એક અંત્ય બિંદુ અહીંથી બિંદુ પસંદ કર્યું, એક અંત્ય બિંદુ લીધું અને માની લો કે આ બીજું અંત્ય બિંદુ લીધું। હવે આ બે રેખાખંડને જોડવા માટે હું કમાન્ડ આપવાને બદલે હું ટૂલબારની મદદ લઈશ। ટૂલબારમાં અહીંયા આગળ આવીશ, અહીં ક્લિક કરીશ અને અહીંયા આગળ આ લાઇનનું નિશાન છે, એમાં રેખાખંડ, ફિક્સ લંબાઈનો રેખાખંડ, કિરણ અને વેક્ટર, આટલી વસ્તુ તમે દોરી શકો છો। તો હું સેગમેન્ટ પર જઈશ મિત્રો,
હવે સેગમેન્ટ પર હું ક્લિક કરું છું એટલે નીચે એક ઓપ્શન આવે છે અને પસંદ કર્યા પછી સેગમેન્ટને પસંદ કર્યા પછી સેગમેન્ટને સિલેક્ટ કર્યા પછી મારે ફક્ત શું કરવાનું છે? ચલો મેં સેગમેન્ટને પસંદ કરી લીધું છે અને મને સૂચવે છે કે તમે એક અંત્ય બિંદુ પર ક્લિક કરો, પછી તમે આગળ વધો અને બીજા અંત્ય બિંદુ પર ક્લિક કરો એટલે તમારો રેખાખંડ જે છે મિત્રો તૈયાર થઈ ગયો છે. તો તમે આ બે રીતે તમે રેખાખંડ દોરી શકો છો મિત્રો. હવે મારે ફિક્સ લંબાઈનો રેખાખંડ દોરવો છે, ચોક્કસ લંબાઈનો. માની લો કે 4 એકમ લંબાઈનો કે 5 એકમ લંબાઈનો રેખાખંડ દોરવો છે. તો કેવી રીતે દોરી શકાય? તો ફરી પાછું મારે એક બિંદુ જોઈશે. મેં એક બિંદુ લઈ લીધું. હવે આ બિંદુમાંથી એક અંત્ય બિંદુ આ જ હોય અને બીજું અંત્ય બિંદુ ગમે ત્યાં હોય, પણ એની આ રેખાખંડની લંબાઈ જે છે માની લો કે 5 એકમ હોય, 5 સેન્ટીમીટર હોય કે 5 એકમ હોય એવો રેખાખંડ દોરવો છે. તો હું કમાન્ડથી પણ દોરી શકું છું અને મેં તમને કહ્યું એ પ્રમાણે ટૂલબારની મદદથી પણ દોરી શકું છું. ચાલો આપણે બંને રીતે દોરતા શીખીએ. અહીંયા આવું છું, હું લખું છું સેગમેન્ટ, હું સેગ લખીશ એટલે સેગમેન્ટનો આવી ગયું છે ઓપ્શન. હવે હું પોઈન્ટ પસંદ કરવાને બદલે સેગમેન્ટ પોઈન્ટ લેન્થ પસંદ કરીશ. ક્લિક કરું છું. મારે એક અંત્ય બિંદુ રાખવું છે એટલે અહીં લખીશ અને લંબાઈ માની લો કે મારે 5 એકમ રાખવી છે. જે રાખવી હોય રાખી શકાય. ચલો હું 5 લખું છું. રેખાખંડ દોરાઈ ગયો છે પણ હજી રેખાખંડનું નામ નથી આવ્યું. હવે હું એન્ટર દબાવું છું તો રેખાખંડનું નામ આવી ગયું છે. હવે અહીંયા આગળ 5 લંબાઈનો મેં રેખાખંડ દોર્યો છે, 5 એકમ છે આની લંબાઈ. હવે હું જોઉં છું કે આને હું ખેંચું તો નાનો મોટો થાય છે, તો નથી થતો મિત્રો, નથી થતો. આખો રેખાખંડ ખસે છે પણ એની લંબાઈમાં કોઈ ફેરફાર થતો નથી. હવે મારે આ રેખાખંડની લંબાઈ દર્શાવવી છે. આ બધા રેખાખંડ ઉપર એના માપ દર્શાવવા છે. તો આ રેખાખંડ આની અંદર જઈશ, આ ઓપ્શનમાં અહીંયા આગળ આ ઓપ્શનમાં જઈશું, એંગલ છે એમાં, અને એમાંથી આઈસ હું ડિસ્ટન્સ ઓર લેન્થ આની પર ક્લિક કરીશ. હવે હું આની પર ક્લિક કરું છું, ચાલો જોઈએ શું થાય છે. તો 5 આવી ગયું એફ બરાબર. ફરી આની પર ક્લિક કરું છું, જી બરાબર 4 આવી ગયું. આની પર ક્લિક કરું છું, એચ બરાબર 5 આવી ગયું. આ બધાની લંબાઈ આવી ગઈ. હવે આ સોફ્ટવેરને ડાયનેમિક કેમ કહેવામાં આવે છે? તો ચલો હું આને ખેંચું છું. હવે હું ખેંચતા પહેલાં મૂવ પસંદ કરી લઈશ. તો હવે હું આને ખેંચું છું તો જુઓ આ રેખાખંડની લંબાઈ બદલાય છે. તો અહીંયા માપ પણ બદલાઈ જાય છે આપોઆપ. જુઓ એટલે દરેક આકૃતિ આપણે દોરીશું તો આ રીતે એને તમે નાની મોટી કરી શકો છો. એટલે આ સોફ્ટવેરને ડાયનેમિક કહેવામાં આવે છે મિત્રો. આ રીતે જુઓ તમે કોઈ પણ રેખાખંડને જરૂર પ્રમાણે મૂવ, પણ આ રેખાખંડને નહીં કરી શકાય. કેમ કે મેં ફિક્સ લંબાઈનો રેખાખંડ દોર્યો છે. રેખાખંડ ખસશે પણ એની લંબાઈ બદલાવાની નથી. આ રેખાખંડને પણ તમે જે તે જગ્યાએ ફિક્સ કરી શકો છો. તો મેં તમને આ રેખાખંડની વાત કરી. હવે આપણે કિરણ દોરતા શીખવાના છે. ચલો હું આ બધાને કાઢી નાખું છું મિત્રો. ચલો હોમ પર જતો રહું છું અને હું ક્લિયર કરી દઉં છું, ડિલીટ કરી દઉં છું અહીંથી બધું. તમે અન્ડુ કરીને પણ કરી શકો છો. હવે મેં ક્લિયર કરી દીધું છે મારો ડ્રોઈંગ એરિયા. હવે હું કિરણ દોરવા માગું છું. તો કિરણ દોરવા માટે મારે એક અંત્ય બિંદુ જોઈશે. તો હું ચલો એક અંત્ય બિંદુ અહીંથી પસંદ કરી લઉં છું. ચલો અહીંથી મેં એક લઈ લીધું. કિરણ દોરવા માટે મારે બીજું એક બિંદુ પણ જોઈશે. ચલો હું બીજું એક બિંદુ લઉં છું. હવે માની લો કે હું દોરવા માગું છું એ બી કિરણ, એટલે એક અંત્ય બિંદુ એ થશે. એ બી કિરણ દોરીશ એટલે બીજું અંત્ય બિંદુ નહીં મળે, સ્વાભાવિક છે. તો કિરણને આપણે શું કહીએ છીએ કમાન્ડ આપવા માટે? એનું ઇંગ્લિશ નામ છે RAY. હું રે લખીશ એટલે અહીંયા એક ઓપ્શન ક્રિએટ થાય છે, સ્ટાર્ટ પોઈન્ટ અને પોઈન્ટ. એટલે કે કિરણ એક બિંદુમાંથી શરૂ થશે, એનું ઉદ્ભવ બિંદુ મળશે અને બીજું બિંદુ અંત્ય બિંદુ નહીં હોય પણ એ બિંદુમાંથી પસાર થશે. તો હું આને પસંદ કરું છું. મારે એ બી કિરણ દોરવું છે એટલે હું લખીશ એ, એટલે અંત્ય બિંદુ થઈ ગયું, ઉદ્ભવ બિંદુ થઈ ગયું અને હવે બીજું બિંદુ છે બી. હું એમાંથી કેપિટલ લખીશું બી. અને હવે હું હજી નામ નથી આવ્યું. જુઓ આ કિરણ પર નામ નથી આવ્યું. કિરણ દોરાઈ ગયું. આ બાજુ કેમ અનંત સુધી વિસ્તરેલું છે? કેમ કે કિરણ છે એનો છેડો નથી. હવે હું એન્ટર દબાવીશ એટલે જો એનું નામ આવી ગયું છે. ચલો હું અહીંથી આ મૂવ ટૂલને પસંદ કરી લઉં છું અને આ કિરણનું નામ આવી ગયું. હું બીને ફ્લોટ કરી શકું છું. અહીંયા આગળ જો ફિક્સ પણ કરી શકું છું. તમને ખબર છે, મેં આગળ શીખવાડ્યું છે. એને પણ હું આ રીતે ખસેડી શકીશું. તો આ રીતે મેં એ બી કિરણ દોર્યું છે મિત્રો. હવે માની લો કે બીજું બિંદુ લઉં છું હું અને હજી એક બિંદુ લઉં છું હું. હવે હું ડીસી કિરણ દોરવા માગું છું, એટલે કે ડીને ઉદ્ભવ બિંદુ બનાવવા માગું છું.
તો મેં તમને કમાન્ડ આપીને દોરતા શીખવાડ્યું. હવે હું ટૂલબારનો ઉપયોગ કરવાનો છું. તો એના માટે હું જઈશ આ લાઇન સેગમેન્ટ મને દેખાય છે એ ઓપ્શનમાં, એમાંથી જઈશ હું રેમાં ક્લિક કરીશ આની પર, અને પછી બે બિંદુઓ પસંદ કરવાના છે. પહેલું ઉદ્ભવ બિંદુ છે મારું પસંદ કર્યું, અને બીજું જે છે એમાંથી પસાર થતો બિંદુ છે. તો મિત્રો DC આ બાજુ અનંત સુધી એમ DC કિરણ બની ગયું છે. ચલો મૂવ ટૂલમાં જઈશ અને જીને પકડીને ખસેડી લઈશ આ રીતે. તો DC કિરણ બન્યું અને આ AB કિરણ બની ગયું. તો આ રીતે તમે કિરણ દોરી શકો છો, બે રીતે દોરી શકો છો. કમાન્ડ આપીને પણ દોરી શકો છો, અને તમે કમાન્ડ આપ્યા વગર ટૂલબારનો ઉપયોગ કરીને પણ ડ્રોઈંગ એરિયામાં દોરી શકો છો. તો મેં તમને આ કિરણ દોરતા શીખવાડ્યા. ચલો મિત્રો હવે આપણે રેખા દોરતા શીખીએ. રેખા દોરવા માટે મારે ઓછામાં ઓછા બે બિંદુઓ જોઈશે, બેથી વધારે સમરેખ બિંદુઓ પણ હોઈ શકે છે. તો હું આ બે બિંદુઓને પસંદ કરું છું. હવે તમને ખબર છે હું કમાન્ડ આપવાનો છું. રેખા માટે આપણે શું કહીએ છીએ અંગ્રેજીમાં? LINE, લાઇન. ઘણા બધા ઓપ્શન આવે છે મારી પાસે. બેઝિક ઓપ્શન પસંદ કરવાનો છું, લાઇન, પોઈન્ટ. કેમ કે બે બિંદુઓમાંથી પસાર થતી મારે રેખા દોરવી છે. ચલો હું આને પસંદ કરું છું અને લખું છું અહીંયા આગળ એક એમાંથી પસાર થતી અને સાથે સાથે બીમાંથી પસાર થતી રેખા. હજી એનું નામ આવ્યું નથી, રેખા દોરાઈ ગઈ છે, પણ હવે હું એન્ટર પર ક્લિક કરીશ એટલે રેખા AB બની ગઈ. જુઓ આ બાજુ પણ અનંત સુધી વિસ્તરી છે અને આ બાજુ પણ અનંત સુધી વિસ્તરેલી છે. અને આપણે રેખા AB પણ કહી શકીએ છીએ, રેખા BA પણ કહી શકીએ છીએ. હવે હું આ મૂવ ટૂલની મદદથી આ Fને ખસેડું છું અને આપણે રેખા F કહીશું. સામાન્ય રીતે આપણે રેખા L કહેવા ટેવાયેલા હોઈએ છીએ. તો હું આને પસંદ કરીશ, Fને રાઈટ ક્લિક કરીશ, રીનેમમાં જઈશ અને માની લો કે Fની જગ્યાએ મારે સ્મોલ l નામ આપવું છે, આપી દીધું, ઓકે કરીશ. તો હવે રેખા L બની ગઈ. જુઓ તો આ રીતે તમે રેખા દોરી શકો છો. અહીંયા આગળ મેં રેખા જે છે એ કમાન્ડ આપીને દોરી છે. તો તમે રેખા જે છે ટૂલબારની મદદથી કેવી રીતે દોરી શકો? તો બિંદુ અને બીજું બિંદુ, બે બિંદુઓ જોઈશે. ટૂલબારમાં જઈશ, અહીંથી હું પસંદ કરીશ લાઇન. સૌથી પહેલું ઓપ્શન છે જુઓ લાઇન. એક બિંદુ પસંદ કરીશ અને બીજું બિંદુ પસંદ કરીશ. તો મિત્રો લાઇન દોરાઈ ગઈ છે. જુઓ તો આ રીતે તમે લાઇન દોરી શકો છો, રેખા દોરી શકો છો. હવે આપણને માની લો કે કોઈ એક રેખા આપી છે અને એની બહારનું બિંદુ આપ્યું છે અને બહારના બિંદુમાંથી આપેલી રેખાને આપણે એક સમાંતર રેખા દોરવી છે. તો સૌથી પહેલાં મારે એક રેખા જોઈશે. તો હું રેખા દોરવા માટે બે બિંદુઓ લઈશ અને માની લો કે મને રેખા જે આપી છે એ AB રેખા આપી છે અને આ આપેલી રેખા ABની બહારનું બિંદુ માની લો કે કોઈ એક બિંદુ અહીં છે. હવે મારે બિંદુ Cમાંથી આપેલી રેખા ABને સમાંતર રેખા દોરવી છે. તો હું હવે કમાન્ડની મદદથી પણ દોરી શકું છું, ટૂલબારની મદદથી પણ દોરી શકું છું. ચાલો આ વખતે હું ટૂલબારની મદદ લઉં છું. આ અહીંયા આગળ તમારી પાસે લાઇન દોરેલું ટૂલબાર છે જુઓ, અને અહીંયા આગળ છે પેરેલલ લાઇન. પેરેલલ લાઇન પર હું ક્લિક કરીશ અને હવે હું આ એક રેખા લઈશ અને આને સમાંતર દોરવા માગું છું અને આ બિંદુમાંથી દોરવા માગું છું. તો મિત્રો આ મને બે સમાંતર રેખાઓ મળી ગઈ છે. આપેલી રેખાને બહારના બિંદુમાંથી સમાંતર રેખા. હવે ચાલો હું મૂવ ટૂલને પસંદ કરું છું અને આ ફ્લોટિંગ બિંદુ જે ફરતું બિંદુ છે હું એને આમ ફેરવું છું. જુઓ હું ખસેડીશ તોય જે બિંદુ Cમાંથી પસાર થતી રેખા જે છે એને સમાંતર જ રહેવાની છે. જુઓ અને હું નજીક લઈ જઈશ કે દૂર લઈ જઈશ તો પણ જે બિંદુ Cમાંથી પસાર થતી રેખા જે છે એ રેખા ABને સમાંતર જ રહેવાની છે. તો આ રીતે તમે સમાંતર રેખા દોરી શકો છો. રેખાખંડ પણ લઈ શકાય આ જ રીતે તમે. હવે હું લંબ રેખાઓ દોરું, એકબીજાને લંબ હોય એવી. ચાલો લંબ રેખા દોરવા માટે શું કરીશ? મારી પાસે માની લો કે રેખા AB છે. ચલો ફરી એક એની બહારનું બિંદુ લઉં. હવે હું ટૂલબારની મદદ લઉં છું. અહીં આગળ આ રેખાનું જે ઓપ્શન છે ટૂલબારમાં ચોથા નંબરનું, એની પર જઈશ, ક્લિક કરીશ અને અહીં આગળ મારી પાસે પરપેન્ડિક્યુલર લાઇનનું ઓપ્શન છે. હું એની પર ક્લિક કરીશ. શું કરીશ? આની અંદર સેમ આપણે ક્રિયા કરવાની છે. હું આની પર ક્લિક કરીશ. પહેલાં હું આ લાઇનને પસંદ કરીશ કેમ કે આ રેખાને હું લંબ રેખા દોરવા માગું છું. તો આ રેફરન્સ રેખા થશે અને હું આ બિંદુમાંથી દોરવા માગું છું. હવે આની પર ક્લિક કરી દઈશ. તો જુઓ મિત્રો હવે હું મૂવ ટૂલબાર પસંદ કરું. હવે હું અહીંથી આને ખસેડીશ તો આ જે બંને રેખા જે છે હું એને વાંકી ચૂકી કરીશ. ચાલો હું આને મૂવ કરું છું. જુઓ તો એ જે બિંદુ Cમાંથી પસાર થતી રેખા જે છે એ રેખા ABને લંબ જ રહેવાની છે. તો આ રીતે તમે બે લંબ રેખાઓ દોરી શકો છો. આ સિવાય અન્ય ઓપરેશન પણ કરી શકો છો.
ચલો હું આને ક્લિયર કરી દઉં મિત્રો. અને આજનું આપણું છેલ્લું ઓપ્શન જોઈ લઈએ, રેખાખંડનું મધ્યબિંદુ. રેખાખંડનું મધ્યબિંદુ કઈ રીતે શોધી શકાય? હવે હું રેખાખંડનું મધ્યબિંદુ શોધવા માગું છું, તો મારે રેખાખંડ દોરવો પડશે. એના માટે હું આ એક બિંદુ એ લઉં છું અને બીજું બિંદુ બી લઉં છું. આ બંનેને જોડી દઉં છું એટલે મને મળી ગયો રેખાખંડ એ બી. હવે હું અહીંથી કમાન્ડ આપું છું મિડ પોઈન્ટ, MID મિડ લખીશ એટલે મિડ પોઈન્ટ મને મળી જશે. મિડ પોઈન્ટમાં સેગમેન્ટ છે, સેગમેન્ટમાં હું F લખું છું, નાનો F, હું F લખું છું અને હવે હું એન્ટર કરીશ તો મને અહીંયા આગળ ચાલો મૂવ ટૂલ પસંદ કરી લઉં અને હું Fને આ તમે જોઈ શકો છો અહીંયા આગળ મને આ રેખાખંડનું નામ F છે, એ મધ્યબિંદુ મને C મળી ગયું છે. હવે હું આ રેખાખંડને લાંબો કરીશ તો શું થશે? તો પણ મધ્યબિંદુની જગ્યાએ જ રહેવાનું છે. એટલે કે હું લાંબો કરીશ કે ટૂંકો કરીશ એ મધ્યમાં જ રહેશે આ બિંદુ C, એટલે કે એનું મધ્યબિંદુ છે. તો આ રીતે તમે રેખાખંડનું મધ્યબિંદુ પણ શોધી શકો છો.